Okay, in this lecture we will start with the specific energy output. Okay, આપણે previous lecture ની અંદર session ની અંદર શું જોયું હતું? Attractive force જોયો હતો, પછી energy required to move the train જોયું હતું, ત્યારબાદ આપણે specific energy output અને specific energy consumption કે આ બે ટોપિક આપણે આની અંદર કવર કરશું. સ્પેસિફિક એનર્જી એટલે કે આ એનર્જી ને કોને કહેવાય કે જ્યારે આપણે કોઈ પણ ટ્રેન ને મૂવમેન્ટ કરાવી હોય ત્યારે આપણે એને ફોર્સ પ્રોવાઈડ કરવો પડે અને એ ફોર્સ પ્રોવાઈડ કરવા માટે આપણે જે મોટર પાવર ની એનર્જી કન્ઝ્યુમ કરે છે એને શું કહેવાય એનર્જી. ત્યારબાદ આપણે એને ટોટલ ડિસ્ટન્સ અને ટ્રેનના વેઇટ વડે ડિવાઈડ કરશું એટલે એને શું કહેવાય સ્પેસિફિક એનર્જી કહેવાશે. ઇટ મીન્સ કે કોઈ પણ આપણે કહીએ 1 કિલોગ્રામ ને કેટલા ડિસ્ટન્સ સુધી 1 કિલોમીટર સુધી ટ્રાવેલ કરાવીએ એના માટે કેટલી એનર્જી રિક્વાયર્ડ હોય એને શું કહેવાય સ્પેસિફિક એનર્જી કહેવાય કે ડેડિકેટેડ સ્પેસિફિક. તો આ ફાઇન્ડ આઉટ કરવા આપણે મેં હમણાં વાત કરી કે વી વિલ ફર્સ્ટ કેલ્ક્યુલેટ ધ ટોટલ એનર્જી આઉટપુટ. કે આપણે શું કરશું પહેલા કે મોટર અથવા કોઈ પણ આપણે જે પાવર પ્રોવાઈડ કરીએ જેમ કે સ્ટીમ થી કરતા હોય તો સ્ટીમ નો હોય તો ઇલેક્ટ્રિક મોટર આપણે ઇલેક્ટ્રિક ટ્રેન હોય તો આપણે એને ઇલેક્ટ્રિક પાવર પ્રોવાઈડ કરશું. તો પહેલા આપણે શું કરશું ટોટલ એનર્જી આઉટપુટ આપણે ફાઇન્ડ આઉટ કરશું કે કેટલી એનર્જી રિક્વાયરમેન્ટ છે મોટર્સ ને of driving axle and then divide it by the train mass in ton and route length in kilometer. આપણે જે એનર્જી મળે કે એને આપણે કેના વડે ડિવાઈડ કરશું કે ટોટલ ટ્રેન નું વજન વેઇટ કે એને ગુણ્યા કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે રૂટ નું કે ડી કે ઈ ભાગ્યા ડબલ્યુ ઇન્ટુ ડી કરશું એટલે આપણને શું મળશે સ્પેસિફિક એનર્જી મળશે. આપણે કહીએ ને બહુ સ્પેસિફિક જ છે. સ્પેસિફિક એનું મિનિંગ શું થાય કે આપણે કોઈ પણ 1 કિલોગ્રામ સપોઝ 1 ટન નું વેટ લઈ લ્યો એને 1 કિલોમીટર સુધી આપણે લઈ જવું હોય એના માટે આપણે એને કેટલી એનર્જી આપવી પડે એને શું કહેવાય એની સ્પેસિફિક એનર્જી કહેવાય. તો આપણે આ રીતે આપણે શું કરશું સ્પેસિફિક એનર્જી એની ફાઇન્ડ આઉટ કરશું. To find the specific energy output it will be pre-assumed that આપણે પહેલા pre-assume કરવાનું છે કઈ કઈ વસ્તુ there is a gradient of g throughout the run and power remains on up to the end of the free run in the case of trapezoidal curve. આપણે gradient assume કર્યો છે gradient g. આ gradient કેના માટેનો છે ગ્રેવિટી માટેનો અને એની વેલ્યુ કેટલી હશે ફિક્સ એને આપણે કેપિટલ G વડે રિપ્રેઝન્ટ કરશું. અને આપણે જો ટ્રેપેઝોઇડલ સ્પીડ ટાઈમ કર્વ હતો આ કેસની અંદર આપણે એની એનર્જી ક્યારે ક્યારે આપતા હતા એક તો જ્યારે એક્સેલરેટ થતું હતું ત્યારે બીજું અહીંયા કોન્સ્ટન્ટ સ્પીડે રન થતું હતું ત્યારે. આ બે પોર્શન ની અંદર આપણે શું કરતા હતા ટ્રેનને એનર્જી પ્રોવાઈડ કરતા હતા. અને જે લાસ્ટ પોર્શન છે એ બ્રેકિંગ નો છે એમાં આપણે એનર્જી કઈ આપતા નહોતા. તો આપણે આ બે પોર્શન માટે શું ફાઇન્ડ આઉટ કરવું થશે સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શન. બંને કેસ ની અંદર શું હશે પાવર રિમેન્સ ઓન આપણે એને પાવર કન્ટિન્યુઅસલી આપતા રહેશું કે આ આપણે પ્રી એઝ્યુમ કરેલું છે. ઓકે તો હવે આપણે સ્ટાર્ટ કરીએ આપણે કેલ્ક્યુલેશન કરવાનું. તો કેલ્ક્યુલેશન કરવા માટે આપણે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી પડશે. The output of the driving axle is used for the following purpose. કે આપણે જે ડ્રાઇવિંગ એક્સલ એટલે કે ટ્રેનનું પછી મોટર અને એના ટાયર સાથે બી કનેક્શન કરેલું એને શું કહેવાય ડ્રાઇવિંગ એક્સલ કહેવાય. એમાં આપણે જે એનર્જી પ્રોવાઈડ કરી છે કઈ કઈ જગ્યાએ યુઝ થશે તે ત્રણ ભાગમાં ડિવાઈડ થશે. પહેલું છે ફોર એક્સલરેટિંગ ધ ટ્રેન. કે એક એનર્જી નો પોર્શન એવો હશે કે જે ટ્રેનને સ્પીડ એટલે કે એને એક્સલરેટ કરવા માટે યુઝ થશે. બીજો પોર્શન હશે ફોર ઓવરકમિંગ ધ ગ્રેડિયન્ટ કે આપણે જે કીધું ગ્રેડિયન્ટ G હશે એ શું કરશે ટ્રેનને રોકવાની ટ્રાય કરશે તો એને ઓવરકમ કરવા માટે ગ્રેવિટીને ઓવરકમ કરવા માટે આપણે જે ફોર્સ એને વધારાનો પ્રોવાઈડ કરવો પડે એ આમાં યુઝ થશે. અને લાસ્ટ વન ફોર ઓવરકમિંગ ધ ટ્રેન રેઝિસ્ટન્સ. આપણો ટ્રેન શું ફેસ કરતું હોય રેઝિસ્ટન્સ ફેસ કરતું હોય. કેમ કે ટ્રેન ચાલતી હોય સામે એને એર આવતી હોય એર નો રેઝિસ્ટન્સ આવતો હોય. ત્યારબાદ ટ્રેનના ટ્રેક ઉપર ટાયર્સ જે હોય એ ઘસાતા હોય ફ્રિક્શન લીધે તો એ પણ વન કાઇન્ડ ઓફ રેઝિસ્ટન્સ જ છે એના માટે. આ બધા રેઝિસ્ટન્સ નો આપણે એડિશન કરી
એટલી આપણે એને શું આપવી પડે ટ્રેનને વધારાની એનર્જી આપવી પડે રેડી આપણે કેટલી કેટલી એનર્જી આપવાની થઈ કે આ 3 ટાઈપ એક તો ટ્રેનને કેટલી સ્પીડે ચલાવી છે એ એનર્જી ત્યારબાદ ગ્રેવિટીને ઓવરકમ કરવાની એનર્જી અને ત્યારબાદ ટ્રેનના રેઝિસ્ટન્સને ઓવરકમ કરવાની એનર્જી કે આ ત્રણેય એનર્જીનો સરવાળો કરો ત્યારે આપણને શું મળશે ટોટલ એનર્જી કેટલી આપણે ટ્રેનને આપશું ઓકે એ આપણને મળશે ઓકે તો આપણે સ્ટાર્ટ કરીએ આના માટે આપણે ટ્રેપેઝોઇડલ સ્પીડ ટાઈમ કર્વ લેશું બરાબર ઇઝીલી સમજવા માટે તો પહેલા આપણે શું ફાઇન્ડ કરશું એનર્જી રિક્વાયર્ડ ફોર ધ ટ્રેન એક્સલરેશન આપણી જે ટ્રેન છે એને આપણે એક્સલરેટ કરવી એની સ્પીડ વધારવી છે તો એના માટે કેટલી એનર્જી જોશે તો એનું ઇક્વેશન છે અહીંયા EA એટલે કે એનર્જી રિક્વાયર્ડ ફોર એક્સલરેશન કે એનર્જી માટે આપણે કેપિટલ E યુઝ કરશું ને એક્સલરેશન માટે A ઇઝ ઇક્વલ ટુ 1/2 કે F of T એટલે ટ્રેક્ટિવ ફોર્સ આપણે જે પ્રીવિયસ લેક્ચર ની અંદર જોયું હતું મલ્ટીપ્લાય બાય VM T1 upon 3600 કેમ કે આપણે સેકન્ડમાં યુઝ કરીએ એમાંથી આપણે કલાકમાં ફેરવવા આપણે શું કરીએ સેકન્ડમાંથી આપણે કલાકમાં ફેરવવા ઉપર 3600 મલ્ટીપ્લાય કરતા હતા કલાકમાંથી સેકન્ડમાં કરવા માટે શું કરશું અહીં ડિવાઈડ કરશું આપણે એટલે આપણો અહીંયા યુનિટ શું હશે કિલોવોટ સેકન્ડ બરાબર જે VM શું રિપ્રેઝન્ટ કરે છે એની મેક્સિમમ સ્પીડ એટલે કે આ બરાબર T1 એટલે કે આટલો ટાઈમ T1 અને O થી A જે પોર્શન છે એમાં આપણે શું કરાવી છે એક્સલરેશન કરી છે એટલે કે ટ્રેનની સ્પીડ વધારી છે એક્સલરેટ કરી છે તો એ પોર્શન ની અંદર આપણે કેટલી એનર્જી જોશે EA એ આપણને આપે છે EA is equal to 1/2 કેટલો ફોર્સ આપે છે F of T મલ્ટીપ્લાય બાય VM T1 ભાગ્યા 3600 કિલોવોટ સેકન્ડ હવે આપણને ખબર છે ઇક્વેશન આપણને ખબર હતું S ડેરિવેશન કર્યું હતું ત્યારે આપણે સ્પીડ ટાઈમ કર્વમાં કે T1 નું ઇક્વેશન શું થતું હતું T1 is equal to VM upon alpha કે અથવા આપણે આ ઇક્વેશન જોયું હતું આલ્ફાનું કે આલ્ફા is equal to VM ભાગ્યા T1 એ રીતે બીટાનું ઇક્વેશન હતું VM ભાગ્યા T3 કે આ ડેરિવેશનમાં આપણે યુઝ કર્યું હતું એ જ છે આમાં T1 ને કરતા બને અને આલ્ફા નીચે આવી ગયા એટલે T1 is equal to શું થયું VM upon alpha કે હવે આ T1 ની વેલ્યુ ક્યાં પુટ કરશું આપણે આ ઇક્વેશનમાં અહીંયા કે હવે નવું ઇક્વેશન શું થશે EA is equal to 1/2 F of T એમનેમ કે VM into T1 એટલે શું આવશે VM upon alpha VM into VM એટલે VM સ્ક્વેર કે 3600 એમનેમ અને નીચે શું આવી જશે આલ્ફા કે કિલોવોટ સેકન્ડ કે આ આપણી એનર્જી થઈ કે ત્યારબાદ હવે આની અંદર F of T ની વેલ્યુ પુટ કરશું આપણે કે F of T એટલે ટ્રેક્ટિવ ફોર્સ કે ટ્રેક્ટિવ ફોર્સ એટલે આપણે ઇક્વેશન ની ડેરિવ એમાં કઈ કઈ વસ્તુ આવતી હતી ટ્રેક્ટિવ ફોર્સ એટલે કે એમાં એક્સલરેશન માટે કેટલો ફોર્સ લાગે F of A હતું પછી રેઝિસ્ટન્સ કેટલો ફેસ કરતું એને ઓવરકમ કરવા માટે આવતું હતું પછી ગ્રેવિટીને ઓવરકમ કરવામાં આવતું હતું બરાબર અને F of C એક સર્ક્યુલર પાથ આવતો હોય એના માટે આવતું હતું આ બધાનો સરવાળો કરીએ આપણે ત્યારે આપણને શું મળતું હતું F of T પણ આ કેસમાં આપણે ખાલી શું એઝ્યુમ કરીએ કે આ એક્સેલરેશન માટે આપણે એનર્જી કેટલી જોશે એ ફાઇન્ડ આઉટ કરીએ એટલે આપણે ખાલી કન્સિડરમાં કેવું લેશું ખાલી F of A લેશું એટલે F of T ની જગ્યાએ હવે એનું ઇક્વેશન પુટ કરીએ આપણે તો F of T નું ઇક્વેશન શું થતું હતું 277.8 WE alpha બરાબર આ કેનું ઇક્વેશન છે F of A નું જે આપણે ઓલરેડી પ્રીવિયસ સેશનમાં ડિરાઈવ કરેલું હતું એ ઇક્વેશન આપણે F of T ની જગ્યાએ પુટ કરી દીધું કેમ કે આપણે એક્સેલરેશન માટે આ ઇક્વેશન ડિરાઈવ કરી છે કે બાકીની બધી વસ્તુ એમને 1/2 3600 ગુણ નાખ્યા એટલે 7200 આવી ગયા VM સ્ક્વેર એમનેમ ને આલ્ફા એમનેમ ઓકે ત્યારબાદ હવે સિમ્પ્લિફિકેશન કરવાનું છે આને કે કિલોવોટ માંથી હું કેમાં લઈ આવીશ વોટમાં એટલે કિલો અહીંથી નીકળી એટલે કેટલા આવશે મલ્ટીપ્લાય બાય 1000 અને સેકન્ડ માંથી ઓવરમાં કન્વર્ટ કરીશ તો અહીં કેટલા આવશે 3600
આને હવે સિમ્પ્લિફાય કરી નાખો તમે તો ફાઇનલ ઇક્વેશન આપણું કેટલું આવશે EA is equal to 0.001072 VM square WE કે આટલું ઇક્વેશન આવશે આપણું EA નું હવે ત્યારબાદ આપણે સ્પેસિફિક એનર્જી આપણે જોતી હોય આપણે સ્ટાર્ટિંગમાં વાત કરી આનું સિમ્પ્લિફિકેશન કરવા એટલે કેટલું આવશે ખાલી ઉપરનો પોર્શન દેખાય છે એટલું જ બરોબર પણ હવે સ્પેસિફિક એનર્જી જોતી હોય તો આપણે ઇક્વેશન ભાગ્યા શું કરશું એનો વેઇટ અને ડિસ્ટન્સ આપણે બે ભાગશું એટલે શું મળશે આપણને સ્પેસિફિક એનર્જી મળશે વોટ અવર ની અંદર ક્લિયર આ એનર્જી કઈ છે સ્પેસિફિક એનર્જી કે જો આપણે ટ્રેનને એક્સલરેટ કરાવી હોય એની સ્પીડ વધારવી હોય તો એના માટે કેટલી એનર્જી જોશે એ આપણને ઇક્વેશન મળ્યું આટલું ઓકે ત્યારબાદ આપણે સેકન્ડ પોર્શન જોઈ કે એનર્જી રિક્વાયર્ડ ફોર ટ્રેન રેઝિસ્ટન્સ ટ્રેનનો જે રેઝિસ્ટન્સ ફેસ કરે છે એ રેઝિસ્ટન્સ કીધું એર રેઝિસ્ટન્સ આવે તો ટ્રેકનો રેઝિસ્ટન્સ આવે એ બધા રેઝિસ્ટન્સને ઓવરકમ કરવા માટે આપણે એને વધારાની એનર્જી આપવી પડે તો એ એનર્જીનું ઇક્વેશન શું થશે ઓકે આપણે કન્સિડર કરશું કે કન્સિડર આર સ્મોલ આર એઝ અ ટ્રેન રેઝિસ્ટન્સ ઇન ન્યૂટન પર ટન કે આ એક યુનિટ યાદ રાખજો કોઈ પણ ટ્રેન રેઝિસ્ટન્સ કેમાં આવશે ન્યૂટન પર ટન કે એટલે આર ન્યૂટન પર ટન એટલે શું સપોઝ એમ કીધું કે 1 ન્યૂટન પર ટન નો રેઝિસ્ટન્સ છે કે ટ્રેન નું વજન કેટલો હોય 1 ટન હોય તો એનું રેઝિસ્ટન્સ કેટલો થયો 1 ન્યૂટન જેટલો રેઝિસ્ટન્સ એમાં લાગે કે વન ટાઈપ ઓફ ફોર્સ જ લાગે છે ટ્રેનને રોકવાની ટ્રાય કરશે કે એને શું કહેવાય એનો રેઝિસ્ટન્સ તો આપણે આખી ટ્રેન માટે કેટલું એઝ્યુમ કર્યું રેઝિસ્ટન્સ સ્મોલ આર એઝ્યુમ કરી લીધું કે સ્મોલ આર જેટલો એમાં રેઝિસ્ટન્સ આપણે ફેસ કરી છે તેના માટે આપણે સ્પેસિફિક એનર્જી આપણે આઉટપુટ ફાઇન્ડ કરી ER તેની ઇક્વેશન શું થશે આપણે કિલોવોટ સેકન્ડ માંથી આપણે કેમાં કન્વર્ટ કરશું ડાયરેક્ટલી વોટ સેકન્ડ માં એટલે 1000 ગુણી નાખ્યા અને અવર માં કન્વર્ટ કરવા માટે આપણે 3600 વડે ભાગી નાખ્યા બરાબર ત્યારબાદ સ્પેસિફિક આપણે જોઈ છે એટલે ભાગ્યા શું કરશું વેઇટ અને ડિસ્ટન્સ એ પણ કરી નાખ્યું ઉપર શું આવશે એક તો ટ્રેન નો રેઝિસ્ટન્સ મલ્ટીપ્લાય બાય ટોટલ ટ્રેન નો વેઇટ એટલે W કે આર કેમાં આપ્યો છે ન્યૂટન પર ટન કે 1 ટન હોય તો એનો 1 ન્યૂટન જેટલો આર ન્યૂટન જેટલો એમાં રેઝિસ્ટન્સ ફેસ કરે તો આપણો ટ્રેન નો વેઇટ કેટલો છે W જેટલો એટલા માટે અહીંયા શું કર્યું W into R કે અને એને ગુણ્યા કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે D1 કે આને આપણે સિમ્પ્લિફાઈ કરશું એટલે એની એક વેલ્યુ આવશે 0.278 કે R એમનેમ D1 by કેપિટલ D આ ઇક્વેશન બનશે આપણું કે સ્પેસિફિક એનર્જી આઉટપુટ અગેન્સ્ટ ધ ટ્રેન રેઝિસ્ટન્સ કે ત્યારબાદ થર્ડ વન એનર્જી રિક્વાયર્ડ ફોર ગ્રેડિયન્ટ કે આપણે કેટલી એનર્જી જોશે ગ્રેડિયન્ટ ને ઓવરકમ કરવા માટે તો એની અંદર આવશે ઇક્વેશન E of G is equal to plus or minus ઓકે આપણે વાત થઈ કે જ્યારે કોઈ પણ એક ટ્રેન હોય એ આ રીતે હિલ ઉપર ચડતી હોય ઉપરની સાઈડ ત્યારે એના ઉપર ગ્રેવિટી ક્યાં લાગશે નીચેની બાજુ લાગશે જો ટ્રેન નીચે ઉતરતી હોય તો આપણે એને કઈ એનર્જી આપવાની જરૂર પડે નહીં કેમ કે ઓટોમેટિકલી ટ્રેન નીચે જ જવાની છે ડ્યુ ટુ ધ એના ઉપર જે ગ્રેવિટેશનલ ફોર્સ લાગે છે જી એના લીધે ટ્રેન ઓટોમેટિકલી નીચે વહી જાય છે ત્યારે આપણે એને કઈ એનર્જી આપતા નથી એટલા માટે જ્યારે એનર્જી રિક્વાયર્ડ ફાઇન્ડ કરવાનું થયું આના માટે કે જ્યારે કોઈ પણ ટ્રેન હશે હિલી એરિયામાં ચડતી હશે તો ઉતરતી હશે ત્યારે આપણે શું કન્સિડર કરશું પ્લસ ઓર માઇનસ એટલે કે જ્યારે આપણે ટ્રેનને ઉપર લઈ જવી હોય અપવર્ડ ડિરેક્શનમાં ત્યારે આપણે કઈ સાઇન લેશું પોઝિટિવ અને નીચે લઈ જવી હોય ત્યારે કઈ સાઇન લેશું નેગેટિવ એટલે કે જ્યારે આપણે ટ્રેનને ઉપર ચડાવી હોય ત્યારે એને આપણે એનર્જી આપવી પડે કે તમારું બાઇક હોય એ પર્વત અથવા પહાડી ઉપર ચડાવવું હોય તો તમે શું કરો લીવર વધારે આપવું પડે એને અપોઝિટ કેસ લ્યો કે ઉતરતા હોય પહાડી ઉપરથી તો આપણે એને કઈ એનર્જી આપતા નથી સપોઝ એની કરતા આપણને એનર્જી મળશે એટલા માટે એની એનર્જી આપણે શું કરી નાખશું બાદ કરી નાખશું એટલું લીવર ઓછું દેશું આપણે સિમિલર કેસ આની અંદર આવે ટ્રેનમાં
કે આપણે એનર્જી ફાઇન્ડ આઉટ કરી તો પ્લસ ઓર માઇનસ કન્સિડર કરશું. ઓકે, ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ, એનર્જી એટલે શું થાય, ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ. તો ગ્રેવિટી માટેનો ફોર્સ એફ ઓફ જી અને એને ગુણ્યા ડિસ્ટન્સ. ત્યારબાદ આપણે એફ ઓફ જી નું ઇક્વેશન પણ ઓલરેડી ડિરાઈવ કર્યું હતું આપણે ટ્રેક્ટિવ ફોર્સમાં. એનું ઇક્વેશન શું હતું કે પ્લસ ઓર માઇનસ 98.1 ડબલ્યુ ઇન્ટુ જી. આનું કેનું ઇક્વેશન છે, એફ ઓફ જી નું. એને મલ્ટીપ્લાય બાય 1000 એને ગુણ્યા ડિસ્ટન્સ આપણું ડી. આપણે આ બધાનું સિમ્પ્લિફિકેશન કરશું આપણે કે 98.1 આવી ગયા, અહીંયા આવી ગયા, ડિવાઇડેડ બાય 3600 કર્યું આપણે કલાકમાં ફેરવવા માટે કે WG_D1 એમનું. આનું સિમ્પ્લિફિકેશન કરશો એટલે નવું ઇક્વેશન આવશે પ્લસ ઓર માઇનસ 27.25 WG_D1. એટલે આ બધું ખાલી મલ્ટીપ્લિકેશન કરીને સિમ્પ્લિફાય કર્યું છે એટલે આપણને એનર્જી રિક્વાયર્ડ ફોર ગ્રેડિયન્ટ E of G મળી ગયું આમાં. અને એનામાં સ્પેસિફિક એનર્જી ફાઇન્ડ આઉટ કરવું હોય તો આપણે શું કીધું હતું, એને ભાગ્યા શું કરવાનું, વેઇટ અને ડિસ્ટન્સ. આ ઇક્વેશન ભાગ્યા શું કરશે આપણે, વેઇટ અને ડિસ્ટન્સ કરી નાખીએ એટલે આપણને શું મળશે, સ્પેસિફિક એનર્જી મળશે. E of G 27.5 એમનું કે W કેન્સલ આઉટ થઈ જશે અહીંથી, ખાલી શું મળશે G D1 ભાગ્યા D. તો આ આપણું ફાઇનલ ઇક્વેશન થયું ફોર એનર્જી રિક્વાયર્ડ ફોર ધ ગ્રેડિયન્ટ. ત્રણેયની આપણને એનર્જી મળી ગઈ અને ત્રણેયનું આપણે એડિશન કરી નાખી તો આપણને ફાઇનલી શું મળશે, ટોટલ સ્પેસિફિક એનર્જી આઉટપુટ અથવા આપણે કહીએ સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શન કે આપણે લાસ્ટમાં ફાઇન્ડ કરી કે ટ્રેનના ડ્રાઇવિંગ એક્શન ઉપર કેટલી આઉટપુટ નીકળશે, E is equal to EA plus ER plus E of G. તો આપણે અહીંયા ત્રણેયનું એડિશન કરી નાખ્યું આપણે જે ફાઇન્ડ આઉટ કર્યું કે વોટ પર અવર પર કિલોમીટર. હવે આપણે એવું એઝ્યુમ કરી કે સપોઝ કે મારી ટ્રેન એવી છે કે સ્ટ્રેટ પાટા ઉપર કે સ્ટ્રેટ રેલ ટ્રેક ઉપર ચાલતી હોય કે હિલી એરિયામાં કે સ્લોપમાં નથી, આપણો ટ્રેક કેવો છે, સીધો કે સ્ટ્રેટ છે એકદમ. તો ફોર સ્ટ્રેટ રેલ ટ્રેક G ની વેલ્યુ કેટલી થઈ જશે હવે 0. એટલા માટે આ ઇક્વેશન મેં G is equal to 0 મૂકી દઈએ તો ખાલી શું વધશે, હવે આ બે જ પાર્ટ્સ વધશે ખાલી. જો તમારા એક્ઝામ્પલ સપોઝ આને રિલેટેડ ન્યુમેરિકલ્સ પૂછાય અને એમાં કહે કે સ્ટ્રેટ રેલ ટ્રેક છે તો તમારે કેપિટલ G ની વેલ્યુ કેટલી લઈ લેવાની, ડાયરેક્ટલી 0 લઈ લેવાની. એટલે એક ટર્મ આખું નીકળી જશે, ખાલી બે ટર્મ વધશે આપણા. એક્સલરેશન એનર્જી EA પ્લસ રેઝિસ્ટન્સ માટેની એનર્જી ધેટ ઇઝ ER. એ બેનું એડિશન કરશો એટલે શું મળશે આપણને, એનર્જી આઉટપુટ મળશે. અને સ્પેસિફિક એનર્જી આઉટપુટ માટે આપણે શું કર્યું, એને ભાગ્યા D અને W કરી દીધું એટલે આપણને શું મળ્યું, સ્પેસિફિક એનર્જી આઉટપુટ. અને હવે આપણે જોઈએ ફાઇનલી સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શન કે ટોટલ કેટલી, આ તો આપણને શું મળ્યું, આઉટપુટ મળ્યું એટલે કે ટ્રેનના શાફ્ટ ઉપર આપણે મોટરના શાફ્ટ ઉપર કેટલો પાવર આવ્યો એ મળ્યું. તો એટલો પાવર જનરેટ કરવા માટે એને ટોટલી કેટલી એનર્જી કન્ઝ્યુમ કરી. જેમ કે હું કહું કે મોટર, આપણે કોઈ પણ મોટર ચલાવતા હોય તેના શાફ્ટમાં આપણે આઉટપુટ લઈએ, એ આપણને ઇક્વેશન મળ્યું કે સ્પેસિફિક એનર્જી આઉટપુટ. પણ આપણે એ શાફ્ટને ફેરવવા માટે એને કેટલો પાવર, ઇલેક્ટ્રિક પાવર લીધો, એને શું કહેવાય, એનું એનર્જી કન્ઝપ્શન. એને પોતે કેટલી કન્ઝ્યુમ કરીને આપણે કેટલું આઉટપુટ આપ્યું એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું કહીએ તો સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શન એને આપણે કહીશું E of C is equal to E0 કે આ વેલ્યુ લખવાની અહીંયા ડિવાઇડેડ બાય ઈટા. ઈટા એટલે કે એની એફિશિયન્સી કે આપણે જે ટ્રેનના બધા પાર્ટ્સ આવતા હોય જેમ કે મોટર આવતું હોય, એમાં બીજા ઘણા ઇક્વિપમેન્ટ્સ હોય, એ બધાની શું ગણવાની આપણે, બધા કમ્પોનન્ટ્સની એફિશિયન્સી કન્સિડર કરીને આના વડે ડિવાઈડ કરશું એટલે આપણને શું મળશે, સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શન મળશે કે ટ્રેન છે એ કેટલી એનર્જી કન્ઝ્યુમ કરે છે. જેમ કે આપણે બાઇક નું આપણે કહેતા હોય, બાઇક વ્હીકલ હોય એનું એવરેજ કેટલા કે આટલાની એવરેજ આપે છે બાઇક, એ આપણે બેઝિકલી શું કહીએ એને સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શન કહેવાય એને.
કે આટલા ડિસ્ટન્સ સુધી આપણું બાઇક ચલાવવા માટે પોતે કેટલું પેટ્રોલ અથવા કાર ચલાવવા માટે ડીઝલ કન્ઝ્યુમ કરે છે એને શું કહેવાય એની સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શન. તો આ રીતે આપણને સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શન મળશે. અને આ ડેરિવેશન જનરલી એક્ઝામ ની અંદર પૂછાતું હોય કે derive the equation for specific energy consumption and specific energy output. તો તમારે આ ઇક્વેશન આટલું derive કરવાનું રહેશે. ત્યારબાદ ટોપિક આવે ફેક્ટર્સ અફેક્ટિંગ સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શન. એટલે કે આપણી ટ્રેનની સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શન છે એમાં કયા કયા ફેક્ટર્સ અફેક્ટ કરે છે કે કઈ વસ્તુ હું ચેન્જ કરું તો મારી એનર્જી કન્ઝપ્શનમાં ચેન્જ થાય. તો એના માટે એક તમારું આપણે જે ઇક્વેશન ડિરાઈવ કરવું એ તમારે યાદ રાખવાનું છે કે એના ઉપર તમને ખબર પડશે કે એમાંથી કઈ વેલ્યુ હું ચેન્જ કરું તો આ સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શનની વેલ્યુ ચેન્જ થાય. જેમ કે હું ડિસ્ટન્સ બિટવીન ટુ સ્ટોપ ચેન્જ કરું કે તો આ ઇક્વેશનમાં ડિસ્ટન્સ આવે છે ડી. હું ડી ચેન્જ કરું તો શું ચેન્જ થશે મારી એનર્જી ચેન્જ થશે. ક્લિયર? એવી રીતે રેટ ઓફ એક્સલરેશન ચેન્જ કરું આલ્ફા કે આલ્ફા ચેન્જ કરું તો પણ શું ચેન્જ થશે મારી સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શન. પછી મેક્સિમમ સ્પીડ અટેન્ડ બાય ધ ટ્રેન that is VM. તો આપણે VM ની વેલ્યુ ચેન્જ કરશું તો પણ શું થશે સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શનમાં ચેન્જ આવશે. કેમ કે આ ઇક્વેશનમાં અહીંયા શું આવે છે VM આવે છે. પછી નેચર ઓફ ટ્રેક લેવલ એટલે કે આપણો ટ્રેક કેવો છે સ્ટ્રેટ છે કે હિલી એરિયા વાળો છે એના ઉપરથી આપણે G ની વેલ્યુ ડિસાઈડ થશે કે જો સ્ટ્રેટ રેલ ટ્રેક હોય તો G કેટલો થઈ જશે 0 અને ગ્રેડિયન્ટ વાળો હશે સ્લોપમાં તો G ની કંઈક વેલ્યુ મળશે આપણને એટલે એના ઉપરથી પણ આની વેલ્યુ ઇફેક્ટ કરે. ત્યારબાદ આવશે ટ્રેનનો રેઝિસ્ટન્સ that is small r એટલે આની વેલ્યુ ચેન્જ કરો તો પણ શું થાય આપણી સ્પેસિફિક એનર્જી ચેન્જ થઈ જાય. અને લાસ્ટ વન આવશે એફિશિયન્સી ઓફ મોટર એન્ડ અધર કમ્પોનન્ટ્સ. એટલે આ ઇક્વેશનમાં અહીંયા જે ઈટા આવ્યો એ શું રિપ્રેઝન્ટ કરે છે એફિશિયન્સી. એટલે એફિશિયન્સીની વેલ્યુ ચેન્જ કરો તો પણ શું થાય આપણી સ્પેસિફિક એનર્જી ચેન્જ થઈ જાય અહીંયા. આટલા ફેક્ટર્સ અફેક્ટ કરે છે એના માટે તમે સિમ્પલી યાદ રાખશો કે એના બધા જે કમ્પોનન્ટ્સ આવે છે ઇક્વેશનના એમાં વેલ્યુ ચેન્જ કરો તો શું થાય આ વેલ્યુ ચેન્જ થાય. તો એ રીતે તમને યાદ રહી જશે. કે આ પણ એક સેપરેટ ક્વેશ્ચન તરીકે એક્ઝામમાં આવી શકે કે રાઇટ ડાઉન ધ ફેક્ટર અફેક્ટિંગ ધ સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શન. કે ત્યારબાદ આવશે સમ ટર્મ્સ કે આપણે ટર્મ્સ જોઈએ આપણે ઓલરેડી ડિસ્કસ કરેલું છે કે ટ્રેનનો રેઝિસ્ટન્સ કે સ્મોલ r વડે આપણે રિપ્રેઝન્ટ કરી તો એ કયા કયા રીઝનને લીધે એમાં કઈ કઈ વસ્તુ ચેન્જ આવી છે. when the train is in the motion it experiences the resistance due to the following reason. જ્યારે આપણી ટ્રેન ચાલતી હોય તેનો રેઝિસ્ટન્સ કયા કયા પાર્ટ્સ ઉપર ડિપેન્ડ કરે છે તો various parts of the rolling stocks, friction at the track કે રેલનું ટ્રેકનું ફ્રિક્શન, પછી રોલિંગ સ્ટોક્સ એટલે કે જે વસ્તુઓ રોટેટ થતી હોય તમારા ટ્રેનની અંદર એમાં મોટર આવશે આપણા વ્હીલ્સ આવશે કે જનરેટર મોટર્સની બધી વસ્તુ જેટલી વસ્તુ રોટેટ ફોર્મ એટલે કે ફરતી હોય ટ્રેનમાં બધાની ઇફેક્ટ કેના ઉપર આવશે ટ્રેન રેઝિસ્ટન્સ ઉપર. કે પછી રેઝિસ્ટન્સ ઓફર્ડ બાય ધ એર કે ટ્રેનની સામે શું હશે પોતે એર કે એર શું કરશે બ્લોક કરશે તમારા ટ્રેનને આગળ મૂવમેન્ટ કરતા એટલે એર પણ શું છે વન કાઇન્ડ ઓફ રેઝિસ્ટન્સ છે ટ્રેન માટે એને જનરલી કહેવાય વિન્ડેજ લોસીસ કહેવામાં આવે છે. પછી ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ કે આપણે વાત કરીએ હમણાં ફ્રિક્શન રેઝિસ્ટન્સ ટ્રેક અને વ્હીલ્સ વચ્ચે જે રેઝિસ્ટન્સ આવે ફ્રિક્શન. ત્યારબાદ હેડ રેઝિસ્ટન્સ, સ્કીન રેઝિસ્ટન્સ અને સક્શન રેઝિસ્ટન્સ. કે આ બધા સ્કીન રેઝિસ્ટન્સ ની બધી ગયું કે જ્યારે તમારી ટ્રેન ચાલતી હોય ત્યારે આગળ તો ફેસ કરે જ છે રેઝિસ્ટન્સ હવાને લીધે એને સ્કીનમાંથી જ્યારે એર પાસ આઉટ થાય છે ત્યાં પણ શું કરે છે એ રેઝિસ્ટન્સ ફેસ કરે છે.
તો આ બધા ટર્મ્સ ની ઇફેક્ટ કેના ઉપર આવે? ટ્રેનના રેઝિસ્ટન્સ ઉપર. અને એક અધર ટર્મ આવે છે adhesive weight. તો it is defined as the total weight to be carried on the driving wheels. adhesive weight કોને કહેવાય? કે તમારા ટ્રેન ઉપર કેટલો વેઇટ તમે લઈ જાઓ છો એ શું કહેવાય? એનો adhesive weight કહેવામાં આવે. કે આ બે અમુક ટર્મિનોલોજી છે કે જે જનરલી આપણે ટેક્સન ની અંદર યુઝ કરતા હોય. ત્યારબાદ આપણે એક એક્ઝામ્પલ જોશું આને રિલેટેડ, સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શન ને રિલેટેડ. તો આપણે એક્ઝામ્પલ જોઈએ. તો one train have the weight of 250 ton. આપણને weight આપી દીધો 250 ton. It accelerates from 0 to 30 second at a speed of 50 km per hour. કે આપણને VM maximum value આપી દીધી 50 km per hour on 1/500 upward slope. કે આપણને શું આપી દીધું? કે upward slope ની અંદર ટ્રેન ચડે છે અહીંયા. Then after it have a consisting period of 40 second on 1/1000 downward. એના પછી શું આવે છે? ડાઉનવર્ડ માં ટ્રેન જાય છે. પેલા અપવર્ડ જતી હતી, હવે કેવી જાય છે? ડાઉનવર્ડ. અને એનું ઢાળ આપી દીધો આપણને ગ્રેડિયન્ટ 1/1000. Then after train stop in 15 second by braking. એટલે કે આપણને શું આપી દીધું? કે ટ્રેન નો સ્ટોપેજ બ્રેકિંગ ટાઈમ આપી દીધો આપણને 15 સેકન્ડ. પછી એફિશિયન્સી ઓફ ધ મોટર ઇઝ 60%. એટલે આપણને ઈટા આપી દીધું 60% આપી છે આપણને એફિશિયન્સી. એટલે ઈટાની વેલ્યુ કેટલી લેશું આપણે? 0.6. ફાઇન્ડ મેક્સિમમ મોટર પાવર પ્રોવાઇડેડ બાય ધ મોટર. આપણે શું P max ફાઇન્ડ કરવાનું છે, મેક્સિમમ પાવર, કે કેટલું પાવર પ્રોવાઈડ કરે છે મોટર. અને એનર્જી આઉટપુટ અને કન્ઝપ્શન આપણે ફાઇન્ડ કરવાના. બે વસ્તુ આપણે ફાઇન્ડ કરવાની છે. અને આપણને એક ટ્રેન નો રેઝિસ્ટન્સ આપી દીધો છે, ટ્રેક રેઝિસ્ટન્સ R is equal to 44 ન્યૂટન પર ટન. આ વેલ્યુ આપણને આપી દીધી છે. અને એક આ વેલ્યુ આપી છે આપણને effective weight of the train is equal to 10% of the weight. એટલે આપણે W is equal to શું લખશું? 1.1 ગુણ્યા W. એ આપણે સિમ્પ્લિફાય કરશું 1.1 ગુણ્યા ટ્રેન નો વેઇટ. એટલે આપણને ટ્રેન નો ઇફેક્ટિવ વેઇટ કેટલો મળશે? 275 ટન. તો સૌથી પહેલા આપણે શું કરશું? એના ગ્રેડિયન્ટ ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરશું. તો આપણને સ્ટાર્ટિંગ માં આપી દીધું કે આપણે અપવર્ડ ડિરેક્શન માં લઈ 1/500. 1/500 કર્યું અને મલ્ટીપ્લાય બાય 100 કર્યું આપણે પર્સન્ટેજ માં કન્વર્ટ કરવા માટે. એટલે 1/5 એટલે આપણે કેટલું મળ્યું? ગ્રેડિયન્ટ 0.2%. પછી R ની વેલ્યુ આપણને આપી દીધી 44. કે W ની વેલ્યુ આપણને મળી ગઈ 275 ટન. કે VM પણ આપી દીધું છે 50 કિલોમીટર પર અવર. તો આપણે ટ્રેપેઝોઇડલ સ્પીડ ટાઇમ કર્વ માં આપણે આલ્ફા નું ઇક્વેશન લખી. કે અહીંયા આલ્ફા તો આપણો VM, અહીંયા T1. કે આલ્ફા નું ઇક્વેશન શું હતું? VM ભાગ્યા T1. તો VM 50 લીધું, T1 કેટલું આપ્યું છે આપણને? 30. કે આપણને કીધું હતું જો એક્સેલરેટ ક્યાં થાય? 0 થી 30 સેકન્ડ. એટલા માટે T1 કેટલું થાય? 30. એ અહીંયા પુટ કરશું VM એટલે 50 આપ્યું છે આપણને, અને T1 કેટલું લીધું? 30. એટલે આપણને આલ્ફા ની વેલ્યુ કેટલી મળશે? 1.66 કિલોમીટર પર અવર પર સેકન્ડ. ત્યારબાદ આપણે શું ફાઇન્ડ કરશું? ટ્રેક્ટિવ ફોર્સ ફાઇન્ડ કરશું. તેનું પણ આપણે ઇક્વેશન આખું ડિરાઈવ કરેલું છે. F of T is equal to 277.8 WA alpha plus or minus 98.1 WG plus W into R plus 3.92 W into C. કે આખું ઇક્વેશન હતું એનું. પણ આમાં આપણને અહીંયા કર્વેચર ફોર્મ નથી આપેલું, એટલે આ વસ્તુ એમાં આવશે નહીં. ખાલી કેટલી 2.77
0.8 W into alpha એટલે 2.778 એમનેમ ઇફેક્ટિવ વેઇટ આપી દીધો આપણને 275 આલ્ફા આપી દીધું 1.66 પ્લસ 250 કે આ ઇક્વેશન આવ્યું કે વેઇટ આવ્યો 250 અને આર કેટલું છે 44 પ્લસ હવે આપણા કેસમાં હવે ટ્રેન ક્યાં જાય છે સ્ટાર્ટિંગમાં ઉપર ચડે છે એટલા માટે આ કેવું લેશું આ પ્લસ ઓર માઇનસ માંથી પ્લસ લેશું અહીંયા 91.8 mm W એટલે 250 અને G કેટલો છે 1/5 આનું સિમ્પ્લિફિકેશન કરશો તો આપણને કેટલું મળશે 1,43,230 ન્યૂટન આટલો પાવર આપણે પ્રોવાઈડ કરી છે ટ્રેનને કે કોઈ પણ ટ્રેન હશે આપણી હિલ એરિયામાં ચડતી હશે તો આપણો આટલો ન્યૂટન પાવર આપણને એને પ્રોવાઈડ કરશું ત્યારબાદ આપણે જે ફાઇન્ડ આઉટ કરવાનું છે પાવર તો પાવર આપણને કઈ રીતે મળશે પાવર ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ સ્પીડ કરશું આપણે F of T ગુણ્યા Vm અને 1000/3600 જે આપણે યુઝ્યુઅલી કરતા કિલોવોટ માંથી વોટમાં આપણે ફેરવવા મળે 1,43,230 ગુણ્યા Vm આપ્યું છે 50 ગુણ્યા 1000/3600 એટલે આપણને પેલો આન્સર મળી ગયો અહીંયા કે આપણે કેટલો એને પાવર આપશું કે 1.9 મેગાવોટ જેટલો એનો પાવર આપવાનો થશે એટલે 19,089 કિલોવોટ જેટલો પાવર થયો કે આટલો પાવર આપણે ટ્રેનને આપી આટલી હિલ એરિયા ચડાવવા માટે ત્યારબાદ આપણે સ્પેસિફિક એનર્જી ફાઇન્ડ આઉટ કરશું કે ડિસ્ટન્સ ટ્રાવેલ ડ્યુરિંગ ધ કોસ્ટિંગ પીરિયડ કોસ્ટિંગ પીરિયડ એટલે કે જ્યાં આપણે એને પાવર આપવાનું બંધ કરી દઈએ કેમ કે આપણે જે વાત થઈ પેલા ટ્રેન ચડતી હશે પછી હવે કેવું થશે ટ્રેન ઉતરશે હવે પેલા ટ્રેન ચડાવી આપણે હવે ઉતારશું એટલે એને શું થાય પાવર આપવાનું બંધ કરી દે એટલે ઈ કેસ ની અંદર ડિસ્ટન્સ કેટલું ટ્રાવેલ કરે છે એને આપણે કીધું D1 એ આપણે કઈ રીતે મળશે D1 is equal to 1/2 Vm into T1 આપણે આ મલ્ટીપ્લાય કરશું એટલે આપણને આટલું ડિસ્ટન્સ મળ્યું આપણને 0.208 કિલોમીટર ત્યારબાદ આપણે એનર્જી ફાઇન્ડ આઉટ કરવાનું છે એનું ઇક્વેશન આપણે ડિરાઈવ કર્યું હમણાં એનું ઇક્વેશન આપણે જે ડિરાઈવ કર્યું આખું ઇક્વેશન આવશે એમાં બધી વેલ્યુ પુટ કરવાની છે Vm સ્ક્વેર WE WR D1 WG અને D1 આની વેલ્યુ પુટ કરીને સિમ્પ્લિફિકેશન કરશું એટલે આપણને ફાઇનલી એનર્જી મળશે આટલી એનર્જી આઉટપુટ આટલું મળશે આપણને 82889606 એને આપણે સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શન ફાઇન્ડ આઉટ કરવું હોય તો આપણે વાત થઈ કે એનર્જી માંથી સ્પેસિફિક એનર્જી ફાઇન્ડ આઉટ કરવું હોય તો આપણે શું કરવું પડે કે એનર્જી ભાગ્યા વેઇટ કરવો પડે અને એનું ડિસ્ટન્સ કરવું પડે કે વેઇટ એટલે ટ્રેનનો વેઇટ તો ઈ જ રહેવાનું ડિસ્ટન્સ હવે કેવું આવી જશે D1 આપણે આટલું ડિસ્ટન્સ લેશું કે જ્યાં ટ્રેન નીચે ઉતરતી હશે ત્યારે D1 મલ્ટીપ્લાય બાય એની એફિશિયન્સી ઈટા એ પણ આપણને આપી દીધી 60% એટલે ઈટાની જગ્યાએ શું આવશે અહીંયા 0.6 કે ઈ ની વેલ્યુ આપણને મળી એમને આપશું વેઇટ એનો 250 ડિસ્ટન્સ આપણે જે ફાઇન્ડ આઉટ કર્યું અહીંયા કે 0.208 કે એફિશિયન્સી કેટલી લીધી 0.6 60% આપેલું છે એટલે આપણને ફાઇનલ વેલ્યુ કેટલી મળી 265.67 વોટ અવર પર ટન ઇન્ટુ કિલોમીટર આટલી સ્પેસિફિક એનર્જી આપણે ટ્રેનને કન્ઝ્યુમ કરશે તો આ રીતે આપણે સ્પેસિફિક એનર્જી કન્ઝમ્પશન ને રિલેટેડ એક્ઝામ્પલ સોલ્વ કરવાના આપણા એમાં ઓલમોસ્ટ બધી વસ્તુ કવર થઈ ગઈ છે પાવર અને સ્પેસિફિક એનર્જી કન્ઝમ્પશન આ બધા ઇક્વેશન એના આપણે જે ઇક્વેશન ડિરાઈવ કર્યા એટ્રેક્ટિવ ફોર્સના અને સ્પેસિફિક એનર્જી કન્ઝમ્પશનના એ બે ડેરિવેશન ત્યારબાદ ન્યુમેરિકલ્સમાં આવશે સ્પીડ ટાઈમ કર્વના એક્ઝામ્પલ્સ આવશે કે મેં ન્યુમેરિકલ્સ આમાં આપેલા છે બધા કે જે ઓલમોસ્ટ એક્ઝામ્સ ની અંદર આવી ગયા છે ફાઇનલ એક્ઝામ્સમાં એ તમારા રેફરન્સ માટે આપેલા છે કે કયા કયા ટાઈપના એક્ઝામ્પલ આવી શકે આ બધા એક્ઝામ્પલ સ્પીડ ટાઈમ કર્વ્સના છે બધા કે જે ફાઇનલ એક્ઝામ્સમાં પૂછાયેલા છે this is the tutorial number 2 ચેપ્ટર નંબર 2 નું આખું ટ્યુટોરિયલ બનાવેલું છે આ પણ ક્વેશ્ચન
સેપરેટ આઉટ કરેલા છે જે ફાઇનલ એક્ઝામ્સમાં પૂછાયેલા છે ઓલરેડી અને મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન છે કે જનરલી એક્ઝામ્સ ની અંદર પૂછાતા હોય તો આ પણ તમારે લખવાનું છે. તો અહીંયા આપણું ચેપ્ટર નંબર 2 કમ્પ્લીટ થાય છે. So after completing of this session you will be able to તમે આ સેશન કમ્પ્લીટ કર્યા પછી શું કરી શકો draw the speed time curve related to the different taxon system. તમે આમાં speed time curve તમને આવડી ગયો હશે આ ચેપ્ટર કમ્પ્લીટ થયા પછી. solve numerical based on the speed time curve કે આપણે એના એક્ઝામ્પલ જોયા હતા સ્પીડ ટાઈમ કર્વ ને એ તમે સોલ્વ કરી શકો. કેલ્ક્યુલેટ સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શન જે આપણે હમણાં પ્રીવિયસલી કેલ્ક્યુલેટ કરી કે કોઈ પણ કન્ડિશન માટે આપણે શું ફાઇન્ડ આઉટ કરી સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શન and you can state the factor affecting the specific energy consumption કે સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શન ને કયા કયા ફેક્ટર અફેક્ટ કરે છે એ પણ તમને હવે ખ્યાલ આવી ગયો હશે. તો આટલા ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે જનરલી શું કવર કર્યું સ્ટાર્ટિંગ વિથ ધ સ્પીડ ટાઈમ કર્વ. સ્પીડ ટાઈમ કર્વ આપણે જોયા કોને કહેવાય, ત્યારબાદ મેઇન લાઇન સબઅર્બન અને અર્બન સર્વિસીસ માટે જોયા સ્પીડ ટાઈમ કર્વ. ત્યારબાદ એના સિમ્પ્લિફાઈડ ફોર્મ જોયા ટ્રેપેઝોઇડલ અને ક્વાડ્રિલેટરલ સ્પીડ ટાઈમ કર્વ અને એના ડેરિવેશન કર્યા આખા મેક્સિમમ સ્પીડના કોફિશિયન્ટના આલ્ફા બીટા કે ના એના ન્યુમેરિકલ્સ જોયા. ત્યારબાદ આપણે જોયું ટ્રેક્ટિવ ફોર્સ કે ટ્રેક્ટિવ ફોર્સ કોને કહેવાય એફ ઓફ ટી અને એનું ઇક્વેશન આખું ડિરાઈવ કર્યું અને મેકેનિક્સ ઓફ ટ્રેન મોમેન્ટ જોયું આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર બેઝિકલી. એટ ધ લાસ્ટ આપણે જોયું આજના સેશનમાં એનર્જી કન્ઝપ્શન એનર્જી આઉટપુટ સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શન કે એન્ડ ફેક્ટર્સ અફેક્ટિંગ ધ સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શન એનું વન એક ન્યુમેરિકલ પણ ફોર એક્ઝામ્પલ માટે સોલ્વ કર્યું. These are some of the references you can use for the further studies. Here we are completing our chapter number 2. It is mechanics of train moment. Okay, thank you.